મહીસાગર એલસીબી પોલીસે બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મી ડબે વોચ ગોઠવીને દારૂની હેરાફેરી કરતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 18 લાખથી વધુના મુદ્દામાલ સાથે 9 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. કોણ છે આ બુટલેગરો અને કેવી રીતે ઝડપાયો લાખોનો દારૂ, જુઓ આ વિશેષ અહેવાલમાં. મહીસાગર એલસીબી પીઆઈ એમ કે ખાંટને બાતમી મળી હતી કે ડીટવાસથી લીંબડિયા તરફ એક મોટો દારૂનો જથ્થો પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના રણજીતપુરા ગામની સીમમાં વોચમાં હતી તે સમયે એક કાફલો નીકળ્યો. આગળ પાઇલોટિંગ કરતી સ્વિફ્ટ કાર, પાછળ દારૂ ભરેલી ક્રેટા અને તેની સાથે સુરક્ષા આપતા ટુ વ્હીલર્સ. પોલીસે રસ્તામાં આડાશ કરી આ તમામ વાહનોને કોર્ડન કરી લીધા. તપાસ કરતા ક્રેટા અને એક્ટિવામાંથી 1400થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી કુલ 18,35,000નો મુદ્દામાલ કબજે કરી કુલ 9 આરોપીઓને ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલા આ 9 શખ્સોમાં પંચમહાલ અને મહીસાગરના આરોપીઓનો સમાવેશ થાય છે. પ્રવીણભાઈ વિક્રમભાઈ બારિયા, રહેવાસી દાજીની મુવાડી; ભરતકુમાર હરિભાઈ પટેલ, રહેવાસી જૂના રેણા, તાલુકો શહેરા; જિગ્નેશકુમાર છત્રસિંહ બારિયા, રહેવાસી હમીરપુર, તાલુકો ગોધરા; જગદીશભાઈ મહેશભાઈ પરમાર, નવીનભાઈ મોહનભાઈ ડામોર; જીતેન્દ્રભાઈ કૈલાસભાઈ ડાલકે, રહેવાસી ડીટવાસ, તાલુકો કડાણા; મહેન્દ્રભાઈ ભારતભાઈ રાવત, રહેવાસી કેશવપુરા, તાલુકો કડાણા; અરવિંદભાઈ ભારતભાઈ પગી, રાજુભાઈ અજમેલભાઈ પગી, રહેવાસી વાવિયા, ઈસરોડા, તાલુકો ખાનપુર. પોલીસે આ તમામ 9 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રેટા કાર અને સ્વિફ્ટ ગાડી અને 3 એક્ટિવા જપ્ત કરી સ્પષ્ટ કર્યું છે કે દારૂની બધી ફેલાવનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. નમસ્કાર.